કોંગ્રેસના નેતા હીરા જોટવા અને તેમના પુત્ર દિગ્વિજય જોટવાની ભરૂચમાં થયેલા મનરેગા કૌભાંડના લીધે ધરપકડ કરવામાં આવી હતી। હાલમાં તેઓ જેલમાં છે અને હવે તેમના સમર્થનમાં જૂનાગઢમાં કોંગ્રેસના કાર્યકરો અને સામાજિક આગેવાનો દ્વારા એક રેલી યોજાઈ હતી। સાથે જ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। હીરા જોટવાના સમર્થકોનો દાવો છે કે રાજકીય કિન્નાખોરી રાખીને હીરા જોટવાની ધરપકડ કરવામાં આવી છે। તો આવો જાણીએ શું છે સમાચાર। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। પહેલા કોંગ્રેસના નેતા હીરા જોટવા અને તેમના પુત્ર દિગ્વિજય જોટવાની ભરૂચમાં થયેલા મનરેગા કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી હતી। તો હવે તેમના સમર્થનમાં કોંગ્રેસ અને સામાજિક આગેવાનો દ્વારા એક રેલી જૂનાગઢમાં યોજાઈ હતી, જે અંતર્ગત જિલ્લા કલેક્ટરને હવે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। હીરા જોટવાના સમર્થકોનો દાવો છે કે લોકોની લાગણી અને હૃદયની વેદના છે કે ગુનો કર્યો હોય તો સજા થવી જોઈએ। અમે નથી રોકી શકવાના અને રોકી પણ ના શકાય, પરંતુ અત્યારે તેમના ઘરની આજુબાજુ 10 ગાડીઓ ફરતી હોય છે, જેનાથી તેમના ઘરનાને પરેશાન કરવામાં આવી રહ્યા છે। આ રાજકીય કિન્નાખોરી અંતર્ગત હીરા જોટવાની ધરપકડ થઈ છે। તો આવો સાંભળીએ હીરા જોટવાના સમર્થકોએ શું કહ્યું છે। અઢારે સમાજના લોકોની લાગણી છે, એની હૃદયની વેદના છે કે ગુનો કર્યો હોય તો સજા કરવાની તૈયારી। અમે પણ એમાં નથી રોકવાના ને રોકી પણ ન શકાય ન્યાયની પ્રક્રિયામાં, પરંતુ અત્યારે જે પરિસ્થિતિ છે કે એમના ઘર છે તો એમના ઘરની આજુબાજુ 10 ગાડીઓ ફરતી હોય, પછી માનો કે એમના ઘરના ફેમિલી ડિસ્ટર્બ થાય। મનરેગાની જે પ્રક્રિયા છે એમાં જે બીજાનું થાય એ આનું કરો, માત્ર રાજકીય રીતે કે માત્ર કોઈ વ્યક્તિને પાડી નાખવાની ભાવનાથી પ્રક્રિયા ન થવી જોઈએ। ક્યારેય પણ એનું ડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટ છે પણ નહીં, એટલે જો ભાજપમાં વહી જાય તો વાંધો આ એક જ મુદ્દાના લઈ અને હીરાભાઈને ઈરાદાપૂર્વક આ ભાજપ સરકારે કિન્નાખોરીના અધિકારીનો ઉપયોગ કરી અને એવા પ્રયાસ કર્યા છે કે તમે ભાજપમાં વહી આવો ને કે તમારે જેલમાં રહ્યો। એટલે આવી કિન્નાખોરી અને રાજનીતિના એક ભાગરૂપે એને જેલમાં છોડાવ્યા બે છે, એને તાત્કાલિક જામીન મળે એવી આજે અમે 18 વર્ષના લોકો અને કાર્યકરો ભાઈઓ બહેનો ભેગા થઈ અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું કે તાત્કાલિક હીરાભાઈને ન્યાય મળે જામીન કરવામાં આવે। વાત કરીએ ભરૂચમાં થયેલા મનરેગા કૌભાંડની, તો ભરૂચમાં થયેલા મનરેગા કૌભાંડમાં ભરૂચ એસપી મયુર ચાવડા દ્વારા સીટ એટલે કે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બેસાડવામાં આવી હતી। આ સીટની તપાસમાં જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલી એન્ટરપ્રાઇઝ હીરા જોટવા સાથે સીધી રીતે જોડાયેલા હોવાનું તપાસમાં ખુલ્યું હતું। મળતી માહિતી મુજબ આ પૈકી 3 થી 4 કરોડ જેટલા રૂપિયા દિગ્વિજય રોડવેઝ અને જોટવા એન્ટરપ્રાઇઝના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા। ભરૂચના હાંસોટના ટીડીઓ કચેરીના આઉટસોર્સ કર્મચારી રાજેશ ટેલરનું નામ પણ આ કૌભાંડમાં ખુલ્યું હતું અને તેમની પર આરોપ છે કે કામ પૂર્ણ જાહેર કરવા માટે દસ્તાવેજોમાં ખોટી નોંધણી કરી હોવાનું કહેવાય છે। ભરૂચમાં મનરેગા કૌભાંડની જાણ થતાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સહાયક હિસાબ અધિકારી પ્રતિક ચૌધરીએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અધિકૃત ફરિયાદ નોંધાવી હતી। હવે વાત કરીએ કે કોંગ્રેસ નેતા હીરા જોટવા કોણ છે, તો હીરા જોટવાએ 3 દાયકાના પોતાના લાંબા રાજકીય સફર દરમિયાન કોંગ્રેસમાં અનેક મહત્વના પદો પર ફરજ બજાવી છે। 1995 થી 2000ની સાલ દરમિયાન વેરાવળ યુથ કોંગ્રેસ પ્રમુખ, 2002 થી 2005 સુધી જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિ ઉપપ્રમુખ, 2005 થી 2010 સુધી જૂનાગઢ બક્ષીપંચ વિભાગના પ્રમુખ અને 2010 થી 2015 દરમિયાન જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા તેમજ 2015 થી 2018 દરમિયાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના કારોબારી સભ્ય તરીકે સેવા આપી ચૂક્યા છે। આ પહેલા ડેડિયાપાડાના એમએલએ ચૈતર વસાવાએ કોંગ્રેસ નેતા હીરા જોટવા પર આ મનરેગા કૌભાંડના આરોપો લગાવ્યા હતા અને તે સમયે હીરા જોટવાએ ચૈતર વસાવા પર ખૂબ મોટો માનહાનિનો દાવો કરવાની ધમકી આપી હતી, પરંતુ હવે થોડાક સમય પહેલા ભરૂચ પોલીસ દ્વારા હીરા જોટવા અને તેમના દીકરા દિગ્વિજય જોટવાની ધરપકડ કરવામાં આવી હતી અને હાલમાં તેઓ જેલમાં છે। તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો। નમસ્કાર।